પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે આપ સૌને અને આપના માધ્યમથી આપણા તમામ વાલા ગુજરાતીઓને માતાજીના 9 સ્વરૂપો, 9 દિવસની નવરાત્રિઓ અને દશેરા નિમિત્તે ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। એક ગંભીર વિષય તરફ આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ધ્યાન દોરવા માંગુ છું। આપણા ગુજરાતમાં લગભગ 25 લાખ પરિવારો એ સીધી કે આડકતરી રીતે જેનાથી રોજગારી મેળવે છે, અને આપણા ગુજરાતની માત્ર આર્થિક ચમક નહીં, પરંતુ વિદેશી હુંડિયામણ પણ જેના કારણે આપણા દેશને ખૂબ સારું મળે છે, એવો ડાયમંડ પોલિશિંગ, આપણે ગુજરાતમાં હીરા ઘસવાનો ઉદ્યોગ કહીએ છીએ, એ એક ન કલ્પી શકાય તેવી કટોકટીના સમયમાંથી પસાર થઈ ગયો છે। સૌરાષ્ટ્ર હોય, પાલનપુર હોય કે ગુજરાતના અનેક ખૂણાઓ સીધા કે આડકતરી રીતે હીરા ઉદ્યોગ સાથે લોકો સંકળાયેલા છે। મેં છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ ફોન એવા રિસીવ કર્યા છે અને એમની વ્યથાઓ સાંભળી છે, પછી આ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનું નક્કી કર્યું છે। 100 થી વધારે હીરા ઘસતા કારીગરોએ આત્મહત્યા કરી છે। રોકકળ કરતા એ પરિવારો કહે છે કે સાહેબ, જે અમારો દીકરો 40 થી 45 હજાર રૂપિયા મહિને કમાતો હતો, એ આ મંદીના કારણે માત્ર 12 કે 15 હજાર રૂપિયા કમાય, વેકેશન પાડી દેવામાં આવે, કાલ આવતો નહીં કહેવામાં આવે, ઘટાડી દેવામાં આવે, કલાકો ઓછા કરવામાં આવે, છૂટો કરવામાં આવે, અને આ બધી પરિસ્થિતિ વચ્ચે એ કારીગરનો કોઈ હાથ પકડનાર નથી, અને એને એટલા માટે સુરત જેવા શહેરમાં રહેવાનું હોય ને 12 કે 15 હજારમાં કેમ ઘર ચલાવવું, એના કારણે આત્મહત્યા કરે છે। આજે હીરા ઉદ્યોગમાંથી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ધન સંગ્રહ કર્યો છે। વોટ બેંક પોલિટિક્સ, મતોનો સંગ્રહ પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પાસેથી ભાજપે ખૂબ કર્યો છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની કે કેન્દ્રની સરકાર 100 કરતા વધારે વ્યક્તિઓની આત્મહત્યા, હીરા ઉદ્યોગ એક ન કલ્પી શકાય તેવી કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સહેજ પણ ચિંતા ન કરે આ કેમ ચાલી શકે? મેં કેટલાક આ વ્યવસાય સાથે સંકળાયેલા, કેટલાક એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરનારા લોકો અને કેટલાક શ્રમિકો સાથે કામ કરનારા લોકો સાથે ચર્ચા કરી છે કે આનું કારણ શું? તો પહેલું કારણ એ છે કે G7 કન્ટ્રીઝ, G7 ના દેશો, જેમાં અમેરિકા, જેમાં કેનેડા, જેમાં ફ્રાન્સ, જેમાં ઇટલી, જાપાન અને યુનાઇટેડ કિંગડમ, આ દેશોએ એક મનમાનો નિર્ણય કરી લીધો કે અમે રશિયન રફમાંથી બનેલા હીરાને નહીં ખરીદીએ। આપણા ગુજરાતમાં સૌથી વધારે રશિયામાંથી નીકળતી રફમાંથી હીરો પોલિશ થાય છે। આપણે કહેવાય છે ને, પાડાના વાંકે પખાલીને ડામ। રશિયાનું કોઈ લૂંટાતું નથી,
આનું નુકસાન કોને આવે કે આપણા દેશને ભારતને આવે અને સુરતનો ઉદ્યોગ મંત્રીમાં ગયો. આપણી વિદેશ નીતિ આવી કેવી હોઈ શકે કે જે આપણા દેશનું હિતનું રક્ષણ ન કરી શકે? વિદેશ મંત્રી શ્રી જયશંકરને મારો પ્રશ્ન છે કે આપ તો ગુજરાતમાંથી રાજ્યસભામાં, આપનું પ્રતિનિધિત્વ ગુજરાતીઓ માટે તોડકાયું લોહી કપેલું ઉઠવું જોઈએ. આ દેશના વડાપ્રધાન શ્રી એ આપણા ગુજરાતના છે, જેમને લાખો રૂપિયાનો સૂટ પણ આજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પોતાનું નામ લખેલો આપ્યો હતો. ધન સંગ્રહ, પોલિટિકલ વિકાસ આ ઉદ્યોગના કારણે થયો છે, ત્યારે એમની જવાબદારી. G7 કન્ટ્રીઝ આ નિર્ણય કર્યો જેના કારણે આપણો ઉદ્યોગ મુશ્કેલીમાં આવ્યો. વડાપ્રધાન શ્રીનો એક શબ્દ નથી આવ્યો, એક ટ્વીટ નથી આવ્યો. અમેરિકા ગયા તો અમેરિકામાં એમની એ જવાબદારી હતી કે અમેરિકાના પ્રેસિડેન્ટને કહે કે આ G7 કન્ટ્રીઝનો નિર્ણય મારા દેશના હિતોને નુકસાન કરે છે અને એના કારણે અમારો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં આવ્યો છે. એક શબ્દ નહીં, ત્યાં છપ્પરની છાતી, લાલ આંખ, આમાંથી કંઈક તો કરવાની જરૂર હતી, પરંતુ નથી થયું. એ વાતનો અફસોસ છે ને એના કારણે આપણા હિતોનું રક્ષણ નથી. આ મંદિરનું એક બીજું કારણ છે, ચાઇનાએ એક ચાલ ચાલી અને લેબ ગ્રોન ડાયમંડ એટલે કે લેબોરેટરીમાં હીરો બને, સિન્થેટિક ડાયમંડ. આ લેબોરેટરીમાં બનેલો હીરો પહેલા સાચા હીરાની સાથે પરખમાં જલ્દી જુદો પડી જ ન શકે. એસિડના ટેસ્ટમાં પણ એ પાસ થાય. અને ચાઇનાની આ ચાલને કેટલાક લાલચુ હીરા ઉદ્યોગ વાળાએ આપણા સુરતમાં, મેં ત્યારે પાર્લામેન્ટમાં કહ્યું હતું કે તમે આ લેબ ગ્રોન ડાયમંડની ચાઇનાની ચાલને સમજો. હું પાર્લામેન્ટમાં બોલ્યો હતો ઘણા લાંબા સમય પહેલા જ્યારે શરૂઆત થઈ. સરકારના પેટનું પાણી તો ના હતું, કારણ કે લેબ ગ્રોન ડાયમંડના કારણે ભારતની સાચા હીરાની બાબતમાં એક પ્રતિષ્ઠા હતી કે ભારતની પોલિશ થયેલો ડાયમંડ આવ્યો છે, ઇટ્સ અ જેન્યુઇન ડાયમંડ. આના કારણે લેબ ગ્રોન ડાયમંડના કારણે જે પરિસ્થિતિ પેદા થઈ એ છે કે વિશ્વ બજારમાં આપણી પ્રતિષ્ઠા કરાય. સર્ટિફિકેટો મેળવવા આસાન નથી હોતા. એક પ્રતિષ્ઠા કરાય ત્યારે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એટલું જ નહીં, આપણા દેશના વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા આ વખતેની એની પહેલા, તમને યાદ હશે, ત્યારે ત્યાંના પ્રેસિડેન્ટ ના પત્નીને, લેડી જીલ બાઇડેનને, એમણે 7.5 કેરેટનો આપણા વડાપ્રધાનશ્રીએ હીરો ભેટ આપ્યો. આ કયો હીરો ભેટ આપ્યો? ત્યાં પાછું એમણે પ્રચાર કર્યો કે આ લેબ ગ્રોન ડાયમંડ છે, આ વધારે ટકાઉ છે. એમ કરીને ચાઇનાએ જે ચાલ ચાલી હતી એનો પ્રચાર આપણા દેશના વડાપ્રધાને અમેરિકામાં જઈને ત્યાં આગળ સિન્થેટિક ડાયમંડ 7.5 કેરેટનો ભેટ આપ્યો. એના કારણે શું થયું કે વિશ્વમાં જે ભારત સાચા હીરા માટે પ્રખ્યાત હતું એ લેબ ગ્રોન ડાયમંડને દિશામાં જઈ રહ્યું છે એ વાત આવી, જેના કારણે પણ આપણા હીરા ઉદ્યોગને એક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે આ પરિસ્થિતિ છે ત્યારે સરકારની શું ફરજ છે? સૌથી પહેલા તો G7 કન્ટ્રીઝ પર દબાણ લાવીને આપણે જ્યાંથી બનેલો હીરો ક્યાંય પણ રફમાંથી આવ્યો હોય
એને દુનિયામાં કોઈ દેશ ખરીદતા રોકે નહીં. આવો G7 કન્ટ્રી નિર્ણય ના કરી શકે એ કરાવવું જોઈએ, એ થયું નથી. અમારી સરકાર હતી કોંગ્રેસ પક્ષની, હું પણ એમાં મંત્રી હતો. 1992માં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવ્યું કે જ્યાં રત્ન કલાકારોને મદદરૂપ થઈ શકાય માટેનો પ્રયત્ન હતો. ભાજપની સરકાર આવી, 1992માં બનેલું રત્ન કલાકાર બોર્ડ એ બંધ કરી દેવામાં આવ્યું. આપ સૌને યાદ હશે કે 2008માં આજના વડાપ્રધાન શ્રી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમને જાહેરાત કરેલી કે હીરામાં મદદરૂપ થવા કારીગરો માટે 1200 કરોડનું પેકેજ જાહેર કર્યું. સાથોસાથ 2008માં રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાત કરી. 2008માં 1200 કરોડ, માત્ર 6 જણાને નજીવો લાભ મળ્યો. અને 2012માં ભાજપની સરકારે નિર્ણય કર્યો કે આ રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજના છે એ બંધ કરી દેવામાં આવશે. 2012માં બંધ કરી. શું કારણ હતું મને ખબર નથી. 1200 કરોડની જાહેરાત પછી કોઈને કશો લાભ ના મળ્યો. હીરા ને ઘસવાનું અથવા પોલિશિંગ કરવાનું, એને પેલ પાડવાનું, એને કામ કરનારો એક શ્રમિક છે. એ કોઈ પ્રોફેશનલ નથી, એ કોઈ વેપારી નથી. એના પાસેથી આ જે કલાકારો છે એમના પાસેથી વ્યવસાય વેરો લેવામાં આવે છે. જે કારીગરો છે, શ્રમિક છે, અને ભાઈ શું કામ વ્યવસાય વેરો કરે? આપણે વ્યવસાય કરો, એ તો મજદૂરી કરવા જાય છે, ત્યાં મહેનત કરે છે, કામ કરીને પગાર મેળવે છે. આ સરકાર રત્ન કલાકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવે છે. એટલા માટે આખીરમાં મારી માંગણીઓ છે. સૌથી પહેલી કે G7 દેશોને સ્પષ્ટ રીતે પોતાનો નિર્ણય પાછો ખેંચવા માટે કેન્દ્ર સરકાર મજબૂર કરે. આપણે ત્યાંથી બનેલો હીરો કઈ રફમાંથી બન્યો છે એ પ્રમાણે ખરીદી નહીં, આપણે ત્યાંથી તૈયાર થયેલો હીરો બધા જ દેશો ખરીદે એ માટે દબાણ કરીને નિર્ણય કરાવે. બીજું, જે રત્નકલા કારીગરોએ આત્મહત્યા કરી છે, સામાન્ય પરિવારના લોકો, એ પરિવારને આર્થિક મદદ, કારણ કે જીવનની કિંમત તો અમૂલ્ય છે, કોઈ ના ચૂકવી શકે, પણ કમાનારો વ્યક્તિ જે રહ્યો નથી તો એ પરિવારને આર્થિક સહાય કરવામાં આવે. વ્યવસાય વેરો જે રત્ન કલાકાર કારીગરો શ્રમિકો પાસેથી લેવાય છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે. અને જો એ વ્યવસાય વેરો કારખાનેદારો ઉપર હોય તો એની તપાસ કરવામાં આવે કે શા માટે રત્ન કલાકારો પાસેથી આ પૈસો કાપવામાં આવે છે. જે પૈસા જમા થાય છે એમાં વ્યક્તિગત તો પાછું લખાતું નથી કે ભાઈ, દાખલા તરીકે હું કામ કરતો હોઉં કે મનીષભાઈ કામ કરતા હોય તો તમારા નામે વ્યવસાય વેરો એમ નથી થતો. જે કારખાનેદાર છે એના નામે કે એમાં 300 જણા કામ કરે છે એનો આ વ્યવસાય વેરો, અને એનો વ્યવસાય વેરો કપાય છે. તો એ અંગે સરકારે વ્યવસાય વેરો એમના પાસેથી લેવાનું બંધ કરવું જોઈએ. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ, જેમાં કામદારના પ્રતિનિધિઓ, કારખાનેદારના પ્રતિનિધિઓ અને જનપ્રતિનિધિઓ આ ત્રણેય હોવા જોઈએ. અને માતબર રકમ એને આપવી જોઈએ કે જેથી આ ઉદ્યોગ સસ્ટેન કરે, આ ઉદ્યોગ ટકી રહે. નહીં તો અનેક લોકોને અને દેશના વિદેશી મૂડીરોકાણ ઉપર ખરાબ અસર થશે. છેલ્લી માંગણી છે કે રત્નકલા કારીગરોની જે નોંધણી કરવામાં આવે છે એમને મળવા પાત્ર ગ્રેજ્યુટી, એની એક તો નોંધણી સરખી રીતે કરવામાં આવે, એક્ઝેક્ટ બધી ડિટેલ સાથે, એમની સમસ્યાઓ અંગે, એમના આરોગ્ય અંગે, એમની સુવિધાઓ અંગે, અને નોંધણી પછી એમને મળવા પાત્ર ગ્રેજ્યુટી અને
અન્ય સુવિધાઓ મળે એ સરકારે જોવું જોઈએ. આજે થાય છે શું, નિયમ છે કે એક જગ્યાએ તમે ચોક્કસ સમયથી વધારે ફેક્ટરીમાં કામ કરો એટલે તમને ગ્રેજ્યુટી માટે લાયક થઈ જાય. લોકો શું કરે કે મેં મારા નામની ફેક્ટરી બનાવી, ત્યાં કારીગરોને કામ કરાવ્યું, થોડોક સમય થાય એટલે મારા ભાઈ મનીષભાઈ હોય તો નામ ખાલી બદલાઈ નાખો, પણ એ જગ્યા જે કામ કરનાર લોકો એ બિલ્ડિંગ જે પાછું નામ બદલાવી નાખે એટલે પેલો ચોક્કસ પીરિયડ સુધી ન થાય એટલે કારીગરને ગ્રેજ્યુટી આપવી ન પડે. તો આ પણ સરકારે જોવું જોઈએ. આપના કોઈ પણ પ્રશ્નો હોય તો એમનું સ્વાગત રહેશે. વિનંતી કરીશ કે 1-to-1 નો આપ આગ્રહ નહીં રાખશો. મનીષભાઈ દોશીને બી બાઈટ જોઈએ તો આપના પ્રશ્નો હશે જનરલ અહીંયા પૂછો. આપના જે કંઈ પ્રશ્નો હશે એનું સ્વાગત રહેશે. પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન રહેશે. આઈટી જેવી આવું કેન્દ્ર સરકાર જોડે કેટલા રૂપિયાની સહાય માંગો છો આ 1000 કલાક? જો આ અસરકારક ખૂબ મોટું થઈ રહ્યું છે. આની અસર મોટી છે. પહેલી વાત તો મારી એ છે કે આ લોકોએ આજ સુધી એની ચિંતા સહાયની આપણે માંગણી નથી કરી એટલા માટે કે સારો ધંધો ચાલતો. એક તો G7 કન્ટ્રીઝ વાળો વ્યવસાય વેરો આ બે ત્રણ નિર્ણય કરે તો ઉદ્યોગ પાછો શરૂ થાય, એમના સાથે ચર્ચા કરે. બીજી વસ્તુ, જે લોકોએ જેમને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી એ લોકોને સહાય સરકારે આપવી જોઈએ. કારીગરોને ટકી રહે માટે સર્વે કરી, હું કોઈ મોટા ફિગરની માંગણી ના કરે, સરકાર બહાર આવે, એમના સાથે ડાયલોગ કરે અને ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો કારીગરો સાથે વાત કરીને જરૂર પડશે અમે પણ મદદરૂપ કરીશું. અને હું એવું નથી કહેતો કે માલામાલ કરો, પણ સસ્ટેન થઈ શકે, એમનું જીવન નિર્વાહ ચાલી શકે, એ ટકી રહ્યા ધંધામાં, એટલા પૂરતી એને સહાય કરવી જોઈએ. વ્યવસાય વેરો કેટલો લેવામાં આવે? હા, હીરાની કોસ્ટિંગમાં તો એવું છે કે કોઈ સ્પેસિફિક કોસ્ટિંગ નથી હોતી. ખરીદનાર અને વેચનાર વચ્ચેની વાત હોય છે. કોઈ હીરો એવો નીકળી ગયો ને કોઈને ગમી ગયો તો સ્પેશિયલી કરે. પરંતુ લેબ ગ્રોન ડાયમંડ એ ચાઇના એવો બનાવ્યો છે કે તમે સામાન્ય જે પરીક્ષણો હોય છે એમાં પણ એ પાસ થઈ જાય. પહેલા એવું રહેતું કે તમે એસિડમાં ઉકાળો તો ખોટો હીરો હોય તો તૂટી જાય, સાચો હીરો હોય તો ટકી જાય. લેબ ગ્રોન ડાયમંડ એ એસિડના ટેસ્ટમાંથી પાસ થઈ જાય. એટલે સ્પેસિફિક એના માટેની બનેલી લેબોરેટરીઝમાં જ્યાં સુધી ચેક ન થાય ત્યાં સુધી ખબર ન પડે. કે મેં બહુ વહેલા કહ્યું હતું કે આ ચાઇનાની ચાલ છે. આપણા દેશમાં લેબ ગ્રોન ડાયમંડનું તમે ન ઘૂસવા દો જેથી આપણી પ્રતિષ્ઠા ટકે. પરંતુ દેશના વડાપ્રધાને જ અમેરિકાના પ્રેસિડેન્ટની વાઇફને જઈને લેબ ગ્રોન ડાયમંડ 7.5 કેરેટનો આપ્યા અને પ્રચાર કર્યા કે લેબ ગ્રોન ડાયમંડ થઈ ગયા છે. એટલે એનાથી નુકસાન આવ્યું છે. પ્રાઇસનો ડિફરન્સ રહે છે, સારો એવો ડિફરન્સ રહે છે, પણ નરી આંખે પકડાતો નથી. એટલે અનેક ટેસ્ટમાંથી એક જ હીરાને પસાર કરો એટલે કોસ્ટિંગ. પહેલા ભારતનું કહેવાતું કે સુરતમાંથી હીરો આવ્યો છે આ સાંભળ્યું, બહુ તો એસિડ ટેસ્ટ કરી લેતા. આના બે કારણો છે. એક તો રશિયન રફ ખરીદવાનું ઓછું થયું, એના કારણે કોસ્ટિંગ, ડિમાન્ડ અને સપ્લાય. એક તરફ ડિમાન્ડ ઘટી, બીજી તરફ સપ્લાય રફ હીરાની જે હતી એ રશિયા યુક્રેન વોરના કારણે રફ હીરાની સપ્લાય ઘટી. એટલે ગેપ જે આ વધવાના કારણે રિયલ ડાયમંડની જે પરિસ્થિતિ હતી એ નબળી થતી ગઈ અને લેબ ગ્રોન ડાયમંડ તરફ લોકો વળતા ગયા. એના કારણે આપણો ત્યાં કારીગર છે એના માટે ઓરિજિનલ ડાયમંડનું જેટલું ચલણ વધે એટલી રોજગારી આપણા લોકોને વધારે મળે. એટલા માટે આપણે વકીલાત કરીએ છીએ કે ભાઈ જેન્યુઇનલી જે વ્યવસાય આપણા માટે ટકેલો હતો એ ટકી ગયો. ઉપર તમે કહેતા હતા 200 રૂપિયા લેવામાં આવે વ્યવસાય વેરો, 200 રૂપિયા લેવામાં. આમાં કેટલા લોકોને છૂટ?
અત્યારે મોટા ભાગના લોકોને આની અસર સીધી કે આડકતરી લગભગ એક અંદાજ મુજબ 25 લાખ પરિવારો આની સાથે સંકળાયેલા છે. બે રીતે અસર થઈ છે. અમુક લોકો ટકી નથી શકતા એટલે ગામડે જતા રહ્યા. સાતમ આઠમ ઉપર ટૂંકું વેકેશન મળતું હતું, એને બદલે 10-15 દિવસના વેકેશન કરવું. દિવાળી પર ઘરે જતા પહેલા દરેક કારીગર ઓવરટાઈમ બેસતો કે મને 5 રૂપિયા વધારે મળશે, હું દિવાળી પર વાપરીશ. આજે ઓવરટાઈમ કરવાની કારખાનાવાળા છૂટ નથી. મોટા કારખાનેદારો જેની ખૂબ પ્રતિષ્ઠા છે એ લોકો પણ છટણી કરવા માંડ્યા છે અને કારીગરોને ઓછા કરવા માંડ્યા છે. જે કારીગર પહેલા 35 થી 40 હજાર કમાતો હતો એ આજે 12 થી 15 હજારની આવક ઉપર આવી ગયો છે. એટલે કેટલાક ટકી નથી શકતા, એ છોડીને ઘરે પણ એના કામે છે. એવા કેટલા લોકો છટણી કેટલા લોકોની થઈ છે? 25 થી 30% લોકોની છટણી થઈ છે, જે છે એની આવક ઉપર. મેં તમને કીધું 50% થી વધારે આવક ઉપર એનો માર પડ્યો. ચટણી ન કરે તો તમે સુરતમાં જે 35-40 હજારમાં તમારું ઘર ચાલતું હોય, આજે આવક 12 કે 15 થાય તો તમે ના કરી શકો. બે સવાલ છે અલગ અલગ. હા. રાજકોટ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી લેવા કોઈ અધિકારી તૈયાર નથી. જામનગરના જે અધિકારી હતા એમની અત્યારે રાજીનામું આપી દીધા. અમદાવાદના ઓફિસર મુખ્ય એમને પણ જવાબદારી સ્વીકારી ના પાડી છે. નવરાત્રીની બહુ બધી ગાઈડલાઈન છે, તો લગભગ કદાચ હું કારણ કહ્યું એટલે ખબર નહીં, પણ રાજકોટ ફાયર બ્રિગેડના ઓફિસરની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. આને બે ફોલ્ડમાં લઈ શકાય. એક તો તંત્ર ઉપરની પકડ કે વહીવટી સૂઝ એ આ સરકારમાં નથી. બીજું કારણ છે ભય મુક્ત ભ્રષ્ટાચાર અને દાદાગીરી. ફાયર ઓફિસર બને એને સીધા ભાજપના કાર્યકર્તાઓ દાદાગીરીથી કહે કે આ તો અમારા વાળાનું છે એટલે આને સીધી મંજૂરી આપી દો. કાલે સવારે કંઈ થાય તો જવાબદારી ફાયર ઓફિસરની આવે. એટલે પદાધિકારીઓની ધન સંગ્રહ કરવાની વાતના કારણે, ભયમુક્ત ભ્રષ્ટાચારના કારણે સારા અધિકારીઓ ત્યાં બેસવા માંગતા નથી અને સરકારની આ મોટી એક અણાવડત કહેવાય. શા માટે ન લે? તમે આપો ને પૂરતું રક્ષણ કે ભાઈ તારી સમસ્યા છે, આવો કયો. શું કામ તમે એક સારી પોસ્ટ પર જતા અધિકારી શું કામ ના પાડે છે? સરકારનું જવાબદારી નથી સંશોધન કરવાની. યસ શક્તિસિંહજી, સંઘવીએ આજે કોન્ફરન્સ કરી છે અને કહ્યું કે 12 દિવસમાં 1700 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. 65 અલગ અલગ જે લેફ્ટ હોય એના પરિણામ મૂકવામાં આવ્યા છે. એવી ચાર્જશીટ છે કે સુપ્રીમ સુધી એને જામીન ના મળે. એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ માત્ર રાજકારણ કરે છે, એમની દીકરીને ન્યાય આપવામાં. સૌથી પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં ક્રિમિનલ પ્રોસિજર કોડ છે. મને ખબર નથી હર્ષભાઈ સંઘવીએ વાંચ્યો છે કે નહીં, પરંતુ કોઈ પણ ગંભીર ગુનો હોય તો એનું ચાર્જશીટ 90 દિવસ, બાકી 60 દિવસ, સામાન્ય ગુનો 30 દિવસ. ક્રિમિનલ પ્રોસિજર કોડ છે બહુ સમજણપૂર્વક બનેલો છે. આના પાછળ ગિમિક કરીને પોલિટિકલ માઇલેજ ન હોય કે 10 દિવસમાં કરી દીધું, 8 દિવસમાં કરી દીધું, 12 દિવસમાં કરી દીધું. તમે એજન્સી સાથે ઇન્વેસ્ટિગેશન એજન્સીના કામમાં સરકારથી ઇન્ટરફિયર જ ના થવાય. આ કામ ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું છે. શા માટે સરકાર ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈથી વિરુદ્ધ જાય છે? માત્ર પોલિટિકલ માઇલેજ માટે? દિવસો આપ્યા છે એની પાછળ કાયદાનું બહુ જ ઊંચું ગણિત છે કે તમે કોઈ તોહમતદાર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરો, એની છૂટ તમને જો 90 દિવસ આપેલા હોય અને 91મો દિવસ થાય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર જવાબદાર બને છે. પણ 90 દિવસ સુધીની એની પોતાની તપાસ કરવાની સમય મર્યાદા એટલા માટે છે કે નાનામાં નાની વસ્તુ ચાર્જશીટનો ભાગ બને. ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ, તોહમતદાર ત્યાં સુધી જેલમાં હોય એ દરમિયાન એક વ્યક્તિના નિવેદનો લેવાના હોય. તમે ઉતાવળ કરીને 12 દિવસમાં કરો અને 20 દિવસ પછી કોઈ એવો સાક્ષી મળે તો શું પુરવણી કરવા માટે પછી જશો?
જે વિદ્યાર્થીઓ હતા એ કેટલા બધા વિદ્યાર્થીઓ એના સ્ટેટમેન્ટ એક એકના સમજાવીને લેવાના, સોર્સ ઉભા કરવાના, સાક્ષી કરવાના, એના માટે સમય નહીં. તમે પોલિટિકલ ગિમિંગ માટે 10 દિવસ 5 દિવસ કે 15 દિવસ જાણે મોટો વાઘ માર્યો. શું તમારી ચાલ તો નથી કે તમારી વિચારધારાનો માણસ છે, એજન્સીને દબાણ કરો, પાર્ટીમાં ચાર્જશીટ કરી દો, એટલે વધારે પુરાવાનો સમય જ એને ના મળે અને જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે અહીંયા પોસ્કો અને 302 છે, આ માણસને ફાંસી થવી જોઈએ. કાલ સવારે આ સરકારની હડબડીના કારણે આ માણસને ફાંસી નહીં થાય અને માત્ર આજીવન કેદ કે નાની મોટી કેદની સજા થશે તો જવાબદારી કોણ લેશે? ગૃહમંત્રી લેશે, ભાજપ લેશે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન લેશે? શા માટે એજન્સીને તપાસનો નાનામાં નાનો પુરાવો દાખલ કરવા માટેનો સમય છે એ સમય તમે કાપી લો છો. એ સમય કાપવાથી ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રેશરમાં કરેલા કામના કારણે વ્યાજબી પુરાવો નહીં આવે અને પુરાવો નહીં આવે એટલે તહોમતદારને ફાયદો થશે. એટલે કંઈક ના એટલા જ માટે તમે જો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ જુઓ તો ગુજરાતમાં બળાત્કાર, ગુજરાતમાં SC ST આના કેસીસમાં સજાનું પ્રમાણ બહુ જ ઓછું છે. લોકો છૂટી જાય છે. છૂટી એટલા માટે જાય છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલિટિકલ ગિમિંગ માટે એજન્સીમાં સાથે ઇન્ટરફિયરન્સ કરે છે, એનું આ પરિણામ છે. એની મોર હિન્દી ડાયમંડ હા.